કાંઈ નહીં કા વિચાર કરે જ હોય. પછી એક દિવસ વિચાર કરી જ કાઢ્યો પાકો, અને ટકોર હતું, ટકોરમાં થોડું અનાજ લઈને અને પછી ગાયને મૂક્યું. એટલે એ તો જાનવર છે, એ તો પશુ છે, એટલે ખાવા માંડ્યું. અને કપડો ખંચેડીને પછી ઉભા થયા અને બે પગ અંદર પસાર ગાળ્યા, અંદર બેસી ગયા. હવે આ તો પશુ છે, જાનવર છે, ઊભું ને એટલે ભડક્યું. હવે આ તો ગાય હતી તે, કારણ કે ચોક હતો મોટો, તમારા જેવા જવાનિયા બધા બેઠા હતા ઘણા. અમારા જેવા તો કોમ નહીં, પણ જવાની જો તો કરીને ગાયને પકડી પાડી અને પેલોને અંદરથી કાઢ્યા બહાર કાઢીને કે ભલા માણસ થોડો વિચારથી કર્યો નહીં, આવો વિચાર કરાય કે ગાયના શેકડાથી આ પગાર્યા છે, કે આવો તો 6 મહિનાથી વિચાર કરતો હતો, પણ આજ પાકો વિચાર કરી કાઢે. આવો વિચાર આપણે કરવાનો નહીં, આપણે શુદ્ધ વિચાર કરવાનો છે. એક થોડો બોલું, બહુ લોબુ નહીં લેવું, ઘણા પુરુષો છે. એક કીર્તન બોલું હું. સદગુરુ મહારાજની, વ્યાજીરામ મહારાજનો, નામ થકી નિરખાય સૌ સૃષ્ટિ મધ્ય સાર, વ્યાજી પિંડ બ્રહ્માંડમાં અક્ષર અક્ષર નામ, શુકલેવું આત્મા તણું, શુકલેવું આત્મા તણું, આવો વિવેકી ધીર, હું મારું નડે નહીં, વ્યાજી ધારણ ધીર, તવાજી પિંડ બ્રહ્માંડમાં, વ્યાજી પિંડ બ્રહ્માંડમાં, બ્રહ્માનંદ ભરપૂર, વસ્તુગત કોઈ ભેદ નહીં, અણુ મેરું સમતું. સદગુરુ મહારાજ કી જય. એ અખંડ નામનું સ્મરણ થાય છે રે, બોલો અખંડ નામનું સ્મરણ થાય છે, રાત દિવસ ભજનમાં જાય છે, ગુરુ બોધ ઉદય ઉડ થાય છે, બધા કર્મ બળીને ખાક થાય છે, અખંડ નામનું સ્મરણ થાય છે. થઈ રીધો ભાઈ, કરવાનું આવતું નહીં. હવે ગુરુનો જ્યારે બોધ થાય અને જ્યારે કે બોધ ઉડમાં ઉતરે, ગુરુને જે બોધ કર્યું એ એટલે કર્મ રહ્યું. પછી
આ તો બધા ગુરુ છે, આ બધી ગુરુ સભા છે, આ તો ગુરુમુખી સભા છે. કર્મ રોય ભાઈ, કોઈ વિલો બોલવા વાળો નહીં. પછી ખોટું કીધું મહાપુરુષોને કે બધા કર્મ બળીને ખાક થાય છે, અખંડ નામનું સ્મરણ થાય છે. પણ ક્યારે કર્મ તો બળી જાય ના રોય, પણ ક્યારે એની ગુરુ પર નિષ્ઠા આવી જવા. મારા ગુરુને શબ્દ આલે છે, સત્ય સત્ય ને સત્ય. ગુરુનો સપને પણ દોષ ના જોવાય. આવો ગુરુ પર અઢળક વિશ્વાસ હોય તો 100% નહીં પણ 100% કર્મ નારે નારે નારે. પણ ક્યારે એવો ગુરુ પર પ્રેમ, એવો ગુરુ પર વિશ્વાસ, એવો ગુરુ પર ડર. ગુરુ જેણોય ના હોય, મોટોય ના હોય, લોબોય ના હોય, પોળોય ના હોય. ગુરુ એટલે ગુરુ. એ અખંડ નામનું સ્મરણ થાય છે. હું નામે નિવેડો થાય છે, ચરાચરમાં ઈશ્વર દર્શાય છે. આપણા ગુરુ મહારાજે ચરાચરમાં ઈશ્વરનું દર્શન કરાવ્યું છે. આ બધામાં એક જ વસ્તુ, એક જ સત્તા, બીજું કોઈ સત્તા નહીં. આ બધા મારા ફોટા છે, મનમાં આવે તમારું મારા જ ફોટા છે બધા. હું જ છું એટલે કે હું નામે નિવેડો થાય, ચરાચરમાં ઈશ્વર દર્શાય. ઈશ્વર આપણે ચરાચરમાં નક્કી કરાવે છે ગુરુ મહારાજ નહીં. એવું ડર નક્કી થઈ તો મારા ગુરુને જે વાત કરી છે એમાં મીન મેક નહીં, અને એ વસ્તુ છોડે નહીં, અને પોત પ્રતિજ્ઞા હોય નીકળે નહીં, પોત પ્રતિજ્ઞાનું ઉલ્લંઘન ના કરે. એને સેવક કહેવાય, એને દાવો ના હોય. સેવક ને દાવો ના હોય. મેં કીધું ને એક વાગું કે ગુરુ જેણોય ના હોય, મોટો ના હોય, લોબોય ના હોય, પોળોય ના હોય. પછી મોટો મોટો માઇકો ફાડી નાખતો હોય એટલે એ ગુરુ મહારાજ સત્ય હોય. મને તો કોઈ આવડતું નહીં હોય નહીં બીજું. એટલે એમાં જેણું મોટું આવે નહીં. જેણું મોટા ને બાદ કર્યો છે ગુરુ મહારાજ ને. જેનું મોટું મેળવી શકો આપણને ના. એ આદયંતે ને મધ્ય બોલાય છે રે, આદયંતે ને મધ્ય બોલાય છે રે. મધ્યમાં બોલાય એટલે વચમાં મહાપુરુષો બોલાય, ચોખ્ખું બોલાય. કોનો વિચાર કરવાનો કે તમને વિચારની વાત લાંબી કરી. યાદ અંત ને મધ્યમાં બોલાય.
યાદ અંતે ને મધ્ય બોલાય છે રે એ નિરંતર એ આત્માની મધ્યની ચોય ને નિરંતર બોલી જ રહ્યો છે. હડુળો આત્મા છે, હડુળ એટલે આખો સૈના જગ્યા ખાલી છે એટલે નિરંતર બોલી રહ્યો છે. આખાને કે મેથાની પુત્રી બનાવી પછી સરોવરમાં નાખો એટલે પછી ત્યાગ લઈને આવે ના આવે. પોતાનો આદરમાં જોતા નહીં, આદરમાં પણ કોઈ ના હોય. મો ઠપકો જતો નહીં. વ્યાજી અનુભવ આય છે રે વ્યાજી અનુભવ ગાય છે રે વ્યાજી અનુભવ શુદ્ધતા સમાય છે નામનું સમર્પણ થાય છે. વ્યાજી અનુભવ વાણી ગાય છે, ગુરુ ચરણમાં શુદ્ધતા સમય જાય. હમણાં સ્વતંત્ર મહારાજને બોલ્યા કે મન ના રહે ને મન નહીં, કશું હતું નહીં. એક જ વસ્તુ, એક જ સત્તા હોર ભરમ સબ ભાગા. કહો ને ભાઈ જન્મ મરણ કોને દીઠા? દીઠા હોય તો અમને બતાવો, કોણ સંદેશા લાયા? કહો ને ભાઈ જન્મ મરણ કોને દીઠા? એક જ વસ્તુ, એક જ સત્તા ઓર ભરમ સબ ભાગા. જે ગુરુ મહારાજને તો ભ્રમ હતો એ કાઢી નાખ્યો અને તમને નક્કી કરી દીધા કે તું જ છે, તારા સિવાય બીજો કોઈ આ વિશ્વમાં સજ નહીં. આવું નક્કી થઈ જવું જોઈએ. આટલું કહીને મારી વાણીનું વિરામ આપું. બોલો સતગુરુ મહારાજ.